અંજાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની મુદત પૂર્ણ થયા બાદ તેની નવી રચના ન થતા શૈક્ષણિક અને વહીવટી પ્રક્રિયાઓ ખોરંભે પડી હોવાના મુદ્દે અંજાર નગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ તેજસિંહ જાડેજા સહિત વિવિધ વોર્ડના 9 નગરસેવકો દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નગરસેવકોએ સ્કૂલ બોર્ડની રચના માટે તાત્કાલિક ગેઝેટ અને જાહેરનામું પ્રસિદ્ધ કરી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવા માંગ કરી છે. રજૂઆતમાં દર્શાવ્યા અનુસાર તાજેતરમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અંજાર નગરપાલિકાના વોર્ડ નંબર 4, 5 અને 8ના ચૂંટાયેલા નગરસેવકોને કોઈ પણ આમંત્રણ કે જાણ કરવામાં આવી ન હતી. આ બાબતે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે સ્કૂલ બોર્ડની સમિતિ વિસર્જિત થયેલી હોવાથી હાલમાં કોઈ કાર્યરત સ્કૂલ બોર્ડ અસ્તિત્વમાં નથી. સ્કૂલ બોર્ડના અભાવે શૈક્ષણિક કાર્યક્રમોના આયોજન, સંકલન તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભાગીદારી અંગે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. અંજાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હેઠળ 23થી વધુ પ્રાથમિક શાળાઓ તથા 1 અંગ્રેજી માધ્યમની શાળા કાર્યરત છે, જેમાં અંદાજે 200થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે અને 7000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આટલા વિશાળ શૈક્ષણિક તંત્રને કાયમી સ્કૂલ બોર્ડ વિના લાંબા સમય સુધી ચલાવવું એ શિક્ષણ અને વહીવટી દ્રષ્ટિએ યોગ્ય નથી. બોમ્બે પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અને તેના સંબંધિત નિયમો મુજબ સ્કૂલ બોર્ડની રચના કરવી ફરજિયાત છે. નિયમ અનુસાર અંજાર સ્કૂલ બોર્ડના કુલ 13 સભ્યોની જોગવાઈ હોય છે, જેમાં 11 ચૂંટાયેલા, 1 સરકારી અને 1 બિનસરકારી સભ્યોનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં લોકશાહી પ્રક્રિયા મુજબ સમયસર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી સ્કૂલ બોર્ડને કાર્યરત કરવું અત્યંત જરૂરી બન્યું છે, જેથી નગરપાલિકા પ્રમુખ દ્વારા અંજાર મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની રચના અર્થે જરૂરી ગેઝેટ પ્રસિદ્ધ કરવા અને ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે મુખ્ય અધિકારીને તાત્કાલિક સૂચનાઓ આપવા માંગ કરવામાં આવી છે.